પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી. લખતર પોલીસ સ્ટેશન ખાતે હિન્દુ મુસ્લિમ વેપારીઓની આજે શાંતિ સમિતિની બેઠક મળી. લખતર પીઆઈ વાયપી પટેલના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક મળી. શાંતિ સમિતિની બેઠકમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો ઉપયોગ ના કરવા અંગેની તેમજ જાનમાલને નુકસાન ન થાય તે માટેની સુરક્ષિત ઉત્તરાયણનો પર્વ ઉજવાય જાય એ અંગેની ચર્ચા કરવામાં આવી. શાંતિ સમિતિની બેઠકમાં હિન્દુ મુસ્લિમ ધર્મના લોકો કોમી એકતા જળવાઈ રહે તે માટે પણ ચર્ચાઓ અને સૂચનાઓ માર્ગદર્શન આપવામાં આવી. લખતર પોલીસ સ્ટેશન ખાતે આજરોજ લખતર પીઆઈ વાયપી પટેલના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જે શાંતિ સમિતિની બેઠકમાં હિન્દુ મુસ્લિમના ભાઈઓ વચ્ચે ભાઈચારો ને લઈ તેમજ મકર સંક્રાંતિના તહેવારોને લઈ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ શાંતિ સમિતિની બેઠકમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો ઉપયોગ ના કરવા માટે અને સુરક્ષિત રીતે ઉત્તરાયણ પર્વની ઉજવણી થાય તે માટેની અંગેની માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હિન્દુ મુસ્લિમ ધર્મના લોકો કોમી એકતા જળવાઈ રહે તે માટે તહેવારની ઉજવણી સૂચનાઓ આપવામાં આવી હતી. આ શાંતિ સમિતિની બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ શાંતિ સમિતિની બેઠકમાં વાયપી પટેલ દ્વારા અનેકો સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં તહેવારને લઈ હિન્દુ મુસ્લિમને એકતા જળવાઈ રહે તે ઉપર ભાર ખાસ કરીને મૂકવામાં આવ્યો હતો. શાંતિ સમિતિ બેઠકમાં મકર સંક્રાંતિના તહેવારને લઈ અનેકો વાર જાનમાલને નુકસાન થતું હોય તે માટે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ શાંતિ સમિતિની બેઠકમાં હિન્દુ મુસ્લિમના વેપારીઓ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.